નમસ્કાર મારા વાલા મિત્રો, કેમ છો? બધા આનંદમાં ને? તો એક નવો ફોર્મેટ હું લઈ આવ્યો છું તમારા માટે. નવો ફોર્મેટમાં વિડીયોઝ હું બનાવવાનું સ્ટાર્ટ કરું છું. આશા કરું છું તમને ગમશે. આજનો ટોપિક છે જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ. બરાબર? હવે જાવાસ્ક્રિપ્ટની અંદર ઇવેન્ટ્સ શું છે એના વિશે આપણે સમજશું. બરાબર? તો ચાલો સ્ટાર્ટ કરીએ. હવે ઇવેન્ટ્સ એટલે શું? ઇવેન્ટ્સનું ઇન્ટ્રોડક્શન કે ધ થિંગ ધેટ હેપન ટુ એલિમેન્ટ્સમાં જે કંઈ પણ વસ્તુ તમે કરતા હો, બરાબર, કંઈ પણ વસ્તુ તમે કરતા હો એલિમેન્ટ્સની અંદર, તો એને ઇવેન્ટ્સ કહી શકો. હવે JS રિએક્ટ ઓન ઇવેન્ટ્સ ઓફ HTML, એટલે જે HTMLના ઇવેન્ટ્સ ઉપર જાવાસ્ક્રિપ્ટ રિએક્ટ કરે છે, બરાબર, એને તમે એક ઇવેન્ટ, જાવાસ્ક્રિપ્ટનો ઇવેન્ટ કહી શકો છો. બરાબર? હવે એક્ઝામ્પલ શું છે? એનું એક્ઝામ્પલ તમે પેજ લોડિંગ ઇવેન્ટ. ધારો કે એક પેજ લોડ થાય છે, બરાબર, એ આખો પેજ લોડ થઈ ગયો, તો એના પછી એની કંઈક ઇવેન્ટ ફાયર કરવી હોય. ફોર એક્ઝામ્પલ, આખો પેજ લોડ થઈ ગયો, એના પછી એને તમે લોડ કરાવવું હોય, કંઈક પોપઅપ લોડ કરાવવું હોય કે કંઈક એવું એડવર્ટાઇઝમેન્ટ તમને દેખાડવી હોય કે XYZ કંઈ પણ હોઈ શકે. બરાબર? બીજું શું છે કે ચેન્જ ઓફ ઇનપુટ. કોઈ પણ ઇનપુટ ફિલ્ડ છે, બરાબર, એની અંદર તમે કંઈ પણ વસ્તુ ચેન્જ કરો છો, બરાબર, તો એ ચેન્જ ઉપર ડિટેક્ટ કરીને એ એક ઇવેન્ટ જનરેટ કરશે. તો એ ઇવેન્ટ તમે ત્યાં ડિટેક્ટ કરી શકો છો. પછી ક્લિક ઓફ બટન, આ બધું આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે ભાઈ કોઈ પણ બટન ક્લિક કરે છે તો એને અંદર એ ક્લિક ઉપર એની શું ઇવેન્ટ થઈ શકે છે. બરાબર? પછી આ હતા એક્ઝામ્પલ્સ: પેજ લોડ, ઇનપુટ ચેન્જ અને ક્લિક ઓફ બટન. બરાબર? હવે ઓન ક્લિક ડિટેક્શન, યુ વોન્ટ ટુ ડુ સમથિંગ. એના ક્લિક ઉપર કે કંઈ પણ ઇવેન્ટ ઓકર થાય ત્યારે તમે કંઈક કરવા માંગતા હશો. બરાબર? કંઈ પણ આપણે એમાં લોજિક લગાડતા હશું. ઓકે, ક્લિયર? લેટ્સ ગો નેક્સ્ટ. હવે સિંગલ કોટ ને ડબલ કોટ બે રીતે આપણે ઇવેન્ટ્સને અન્ડરસ્ટેન્ડ કરીએ. પહેલા તો HTML અલાઉ ઇવેન્ટ હેન્ડલર એટ્રીબ્યુટ્સ, એટલે કે જે HTML છે, બરાબર, એ ઇવેન્ટ હેન્ડલર એટ્રીબ્યુટ હોય એને જાવાસ્ક્રિપ્ટની મદદથી HTML એલિમેન્ટ્સ એડ કરી શકે. ફોર એક્ઝામ્પલ, HTML allows event handler attributes with JavaScript code to be added to HTML elements. એક HTML એલિમેન્ટની અંદર કંઈ પણ વસ્તુ એડ કા રિમૂવ કરવું હોય કે કંઈ પણ કરવું હોય તો એ આપણે એક ઇવેન્ટ થ્રુ કરી શકીએ, ઇવેન્ટ હેન્ડલર થ્રુ. બરાબર? હવે સિંગલ કોટનો એક એક્ઝામ્પલ છે, આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે ઇવેન્ટનું નામ ઇક્વલ ટુ કોઈ પણ એલિમેન્ટ હોય એની અંદર ઇવેન્ટનું નામ ઇક્વલ ટુ સિંગલ કોટની અંદર એ ફંક્શનનું નામ કા જાવાસ્ક્રિપ્ટનો કોડ. બરાબર? ડબલ કોટની અંદર રાખો કા સિંગલ કોટની અંદર રાખો. એક વસ્તુ રૂલ છે કે ભાઈ સ્ટાર્ટિંગમાં જે હોય એ જ એન્ડિંગમાં રાખવાનું. ઓકે, લેટ્સ ગો નેક્સ્ટ. હાઉ ઓન ક્લિક એડેડ ટુ બટન. બટનની અંદર ઓન ક્લિક ઇવેન્ટ કેવી રીતે એડ થાય? બરાબર? હવે ઓન ક્લિક ઇવેન્ટ કેવી રીતે એડ થાય એનો એક્ઝામ્પલ છે. બરાબર? હવે આમાં તમે જોઈ શકો છો કે ભાઈ એક બટન છે, બરાબર, એ બટનની અંદર શું કર્યું છે, ભાઈ ઓન ક્લિક ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી પછી ડોટ ઇનર HTML ઇક્વલ ટુ ડેટ. બરાબર? હવે અહીંયા જે લખેલું છે ધ ટાઈમ ઇઝ, બરાબર, તો એ ટાઈમ ઇઝ છે એ ચેન્જ થઈ જશે. એકચ્યુઅલી એ ચેન્જ નહીં થાય. ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી લખ્યું છે, બરાબર, તો એમાં આપણે ડેમો નામનું જે આઈડી હશે, જેમ કે મેં નીચે લખેલું જ છે, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ પી ટેગ ની અંદર આઈડી ઇક્વલ ટુ ડેમો છે. હવે ડેમો વસ્તુ છે એને આપણે એની અંદર અવિટાણે એમ્પ્ટી છે, તો એની જગ્યાએ શું આવી જશે? ડેટ. હવે એનો કેવો હશે રિઝલ્ટ, રેસ્પોન્સ કેવો હશે એ તમને હવે નેક્સ્ટ સમજાવું છું. JS કોડ ચેન્જીસ ધ કન્ટેન્ટ ઓફ ધ એલિમેન્ટ વિથ આઈડી ડેમો, જે મેં તમને કીધું. હવે એ શું કરશે કે પહેલા એનું શું હતું કે આવું ધ ટાઈમ ઇઝ ક્વેશ્ચન માર્ક એવું રીતે અહીંયા બટન જેવું હતું. બરાબર? હવે એનું શું થઈ ગયું જોઈ શકો છો તમે. બરાબર? આખો ડેટ ફોર્મેટ એને લઈ દીધો. સમજાઈ ગયું?
ઓકે, નાવ ઇવેન્ટ્સની અંદર ચેન્જીસ ઓન કન્ટેન્ટ, પોતાનું જ કન્ટેન્ટ એ ચેન્જ કેવી રીતે કરી શકે, બરાબર, એનો એક એક્ઝામ્પલ છે. આની અંદર આપણે ઇનર HTML યુઝ કર્યું છે. આપણે ઓલરેડી આના પહેલા એક્ઝામ્પલમાં કરેલું હતું, પણ આ એક અલગ ટાઈપનું છે. હવે એક બટન છે. હવે બટનની અંદર શું કર્યું કે ધીસ ડોટ ઇનર HTML ઇક્વલ ટુ ડેટ. ઓની અંદર શું હતું, ગેટ એલિમેન્ટ ડોટ ID ડોટ ઇનર HTML, બરાબર. એની અંદર ધીસનો મતલબ શું કે પર્ટિક્યુલર જે ઇવેન્ટ, જે એલિમેન્ટની ઇવેન્ટ છે એ એલિમેન્ટને રેફર કરશે, બરાબર. ફોર એક્ઝામ્પલ બટનની ઇવેન્ટ છે તો એ બટનને રિફર કરશે, તો એ બટનને ધીસ રિફર કરશે ને ડોટ ઇનર HTML એટલે બટનનો જે HTML છે એને એ ચેન્જ કરી નાખશે. હવે અહીંયા શું છે, ટાઈમ ઇઝ એવું લખેલું છે, બરાબર. હવે નેક્સ્ટ શું કરશે એ, એન્ડ ટાઈમને જ્યારે એ બટન ક્લિક કરશું, બરાબર. હવે તમે જોઈ શકો છો અહીંયા બટન એને ક્લિક કર્યું તો અહીંયા એનું આખું ટાઈમ ચેન્જ થઈ ગયું. સમજાય છે? ક્લિયર? એટલે આ વખતે શું કર્યું એને કે કોઈ પણ બટનની અંદરનો ટેક્સ્ટ ચેન્જ કર્યો એના ક્લિક ઉપર, એવી કંઈક રિક્વાયરમેન્ટ આવી તો આ રીતે થઈ શકે. ક્લિયર? હવે ઇવેન્ટ કોલિંગ ફંક્શન્સ, એની અંદર શું છે, એક્ઝામ્પલ ઇવેન્ટ એટ્રીબ્યુટ્સ કોલિંગ ફંક્શન્સ એનો એક એક્ઝામ્પલ છે કે આવો એક મેં HTML લખ્યો, બરાબર. હવે બટન છે એમાં ઓન ક્લિકમાં ડિસ્પ્લે ડેટ લખેલું છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો ઓન ક્લિકની અંદર ડિસ્પ્લે ડેટ લખેલું છે અને એનું ટાઇટલ છે ધ ટાઈમ ઇઝ ક્વેશ્ચન માર્ક, સેમ એના જેવું છે, બરાબર. પણ હવે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રિપ્ટની અંદર શું લખ્યું છે કે ડિસ્પ્લે ડેટ એવું એક ફંક્શન બનાવ્યું છે. એની અંદર ગેટ એલિમેન્ટ ડોટ ID એમાં ડેમો. હવે ડેમો ક્યાં છે, ડેમો અહીંયા નીચે છે, જો અહીંયા, સમજાણું? હવે એની અંદર શું કર્યું, ડોટ ઇનર HTML એની અંદર ડેટ કર્યું. હવે આ શું કરશે કે જ્યારે આ બટન ઉપર ક્લિક કરશો તમે, બરાબર, તો એ શું કરશે, આ જે ઇવેન્ટ છે ઓન ક્લિક છે એટલે ક્લિક ઉપર ફાયર થશે. તો એ ફાયર થશે તો શું ફાયર થશે, તો કે ભાઈ આ ફંક્શન ગોતવાય હશે. આ ફંક્શન ક્યાં છે, તો કે ભાઈ આ જાવાસ્ક્રિપ્ટની અંદર છે. હવે અહીંયા એણે ફંક્શન ગોત્યો, બરાબર. એની અંદર શું કર્યું એ એક્ઝિક્યુટ કરશે. તો ભાઈ ગેટ એલિમેન્ટ બાય ID એની અંદર ડેમો, એટલે એ શું કરશે કે આખા HTML ની અંદર એક એવું એલિમેન્ટ ગોતશે જેની ID ડેમો છે, તો એ અહીંયા છે, બરાબર. હવે એનું ડોટ ઇનર HTML એટલે એની અંદર રિટર્ન એમ્પ્ટી છે. હવે ઇનર HTML ઇક્વલ ટુ ડેટ એટલે ડેટની જે વેલ્યુ છે એ એની અંદર ફીડ કરી નાખશે. હવે આપણે જોઈએ એનું રિઝલ્ટ કેવું હશે, બરાબર. જો અહીંયા શું કર્યું છે પહેલામાં કે ભાઈ ઓન ક્લિક એટ્રીબ્યુટ નો એક્ઝામ્પલ છે કે ભાઈ ધ આઇટમ ઇઝમાં એણે ક્લિક કર્યું તો અહીંયા આખો એને ડેટ સ્ટ્રિંગ આવી ગયું. પછી શું કામ નીચે આવી, કેમ કે એનું જે P ટેગ છે એ પહેલા એમ્પ્ટી હતું, એટલે નીચે એમ્પ્ટી હતું પહેલા, પછી ક્લિક ઉપર એની ડેટ અસાઇન થઈ ગઈ એટલે અહીંયા અસાઇન કરી નાખ્યું. ક્લિયર? આગળ વધુ? મજા આવે છે ને આ ફોર્મેટમાં? હવે કોમન HTML ઇવેન્ટ્સ. હવે સમ કોમન HTML ઇવેન્ટ્સ હું સમજાવીશ તમને, બરાબર. હવે આમાં શું છે, પેલું છે ઓન ચેન્જ. ઓન ચેન્જ ક્યારે ફાયર થાય કે ભાઈ એન HTML એલિમેન્ટ હેઝ બીન ચેન્જડ. કોઈ HTML નું એલિમેન્ટ ચેન્જ થયું હોય, બરાબર. જેમ કે તમે કંઈક ઇનપુટ છે, ઇનપુટની અંદર તમે કંઈક લખો છો તો પેલા ધારો કે એ લખ્યું તમે તો એ ઓન ચેન્જ ઇવેન્ટ ફાયર થશે, બરાબર. પછી B લખ્યું તો વરી ફાયર થશે, વરી C લખ્યું તો વરી ફાયર થશે. એટલે ઓન ચેન્જ તમે એનું ટેક્સ્ટ પેલા A હતું એમાંથી તમે B લખ્યું તો AB ટેક્સ્ટ થઈ ગયું, પછી C લખ્યું તો ABC ટેક્સ્ટ થઈ ગયું, સમજાયું? એટલે એ ચેન્જ ઇવેન્ટ, ઓન ચેન્જ ઇવેન્ટ, સમજાઈ ગયું? પછી ઓન ક્લિક તો આપણે જોઈ લીધું જ છે ઓલરેડી. ભાઈ ઓન ક્લિકનો મતલબ શું છે કે ભાઈ કોઈ બટન છે એના પર તમે ક્લિક કર્યું તો એ ક્લિક ઇવેન્ટને કેવી રીતે આપણે રિસીવ કરવાની અને એના ઉપર કંઈ ફંક્શન કે કંઈ પણ નાખી શકીએ, બરાબર. ઓન માઉસ ઓવર શું કહે છે ભાઈ ધ યુઝર મૂવ્સ ધ માઉસ ઓવર એન HTML એલિમેન્ટ. એક HTML એલિમેન્ટ ઉપર જ્યારે એ માઉસ આગળ એની ઉપર લઈ આવશે ત્યારે એ ઇવેન્ટ ફાયર થાય. હવે એનું એક એક્ઝામ્પલ દઉં તમને, એક સિમ્પલ એક્ઝામ્પલ છે, તમે બધાએ જોયો હશે. કોઈ પણ ડ્રેગ એન્ડ ડ્રોપ ફંક્શનાલિટી હોય, બરાબર, એમાં તમે જોજો જ્યારે માઉસ પોઇન્ટર એના ઉપર લઈ આવશો ને ત્યારે એનો જે માઉસ પોઇન્ટર જે એરો છે ને એની જગ્યાએ કંઈક એનું બીજું થઈ જશે. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે ભાઈ એક કંઈક લિંક જેવું છે તો લિંક ઉપર તમે જ્યારે એનું માઉસ લઈ આવો છો ત્યારે એનું જે માઉસનો જે છે એ એક આમ પેલા એરો હોય છે પછી આમ કંઈક આમ હાથ જેવું થઈ જાય છે,
બરોબર. તો એ માઉસ ઓન માઉસ ઓવર છે, બરોબર. હવે ઓન માઉસ આઉટ એ શું કહે છે તો કે ભાઈ ધ યુઝર મૂવ્સ ધ માઉસ અવે ફ્રોમ એન HTML એલિમેન્ટ. હવે એનું એક્ઝામ્પલ દઉં. ધારો કે તમે કોઈ એક એવું ડ્રેગ એન્ડ ડ્રોપ નું જે એક્ઝામ્પલ દઉં તમને, તમે ફાઇલ ડ્રેગ કરીને એના ઉપર તમે નાખવા જાઓ છો, બરાબર. હવે તમે નાખશો જ્યાં સુધી એની અંદર છો ત્યાં સુધી તો એનું ચેન્જ રહેશે, પણ જ્યારે તમે એની બહાર નીકળી જશો ત્યારે તમને કંઈક બીજું કરવું છે. ભાઈ તમે આમ એકચ્યુઅલી આ એક્ઝામ્પલ પરફેક્ટ નથી, પણ કહેવાનો મતલબ કે કોઈ પણ એલિમેન્ટની અંદર ધારો કે એક ડીવ લીધું આપણે, બરાબર. હવે ડીવની અંદર આપણે શું કરશું કે માઉસ અંદર લઈ ગયા પછી બહાર લઈ આવ્યા, તો બહાર લઈ આવ્યા ત્યારે આપણે એવું અલર્ટ દેખાડવું છે કે ભાઈ પ્લીઝ મેન્ટેન ઓર પ્લીઝ રિમેન ઇનસાઇડ ધ બોક્સ. લેટ્સ સે કોઈ ગેમ છે ને ગેમની અંદર એવું કંઈક આપણે રૂલ બનાવ્યો છે તો એ એમાં અપ્લાય થઈ શકે. ઓકે, ક્લિયર? હવે નેક્સ્ટ છે ઓન માઉસ આઉટ, એ થઈ ગયું. હવે ઓન કી ડાઉન. ઓન કી ડાઉનમાં શું થશે? ઓન કી ડાઉનમાં શું થશે? ધ યુઝર પુશેસ અ કીબોર્ડ કી. હવે કોઈ પર કીબોર્ડ કી તમે દબાવશો તો એની ઇવેન્ટ એ પર્ટિક્યુલર ઇવેન્ટ હેન્ડલરમાં તમે લઈ જશે. ફોર એક્ઝામ્પલ તમે અપ એરો કી દબાવ્યું, બરાબર, તો એ અપ એરો કીને ત્યાં પોઈન્ટ કરશે ને એના ઉપર તમને કંઈક એવી શોર્ટકટ્સ દેવી હોય. ફોર એક્ઝામ્પલ તમે આપણે કેમ કંટ્રોલ C કરીએ તો એ કોપી થઈ જાય, કંટ્રોલ V કરીએ તો એ પેસ્ટ થઈ જાય. તમે તમારી એપ્લિકેશનમાં એ સેમ વસ્તુ રેપ્લિકેટ કરવી હોય કે કંટ્રોલ શિફ્ટ C કરું તો મારું જે સિલેક્ટેડ કન્ટેન્ટ છે એ કોપી થઈ જવું જોઈએ, એવું કંઈક તમે કરી શકો. તો એ બધું ઓન કી ડાઉન ઉપર તમે એની કન્ડિશન્સ નાખી શકો. પછી આગળ ફ્યુચરમાં જોશું આપણે, પણ આ એનો બેસિક વસ્તુ છે. ઓનલોડ. ઓનલોડનું આપણે સ્ટાર્ટિંગમાં જ એક્ઝામ્પલ જોયો હતો કે ભાઈ ધ બ્રાઉઝર હેઝ ફિનિશ્ડ લોડિંગ ધ પેજ. એટલે તમને કોઈ પણ એક વેબસાઇટ લોડ થઈ, બરાબર, આખી ફૂલ્લી લોડ થઈ ગઈ, એના પછી તમને એક પોપઅપ દેવો છે કે ભાઈ આ આપણી ઓફર ચાલુ છે, આ આપણી આમ ચાલુ છે, આ આપણી આમ ચાલુ છે. તો એ બધું પોપઅપની અંદર જે લોડ થતું હોય એ પોપઅપ લોડ થવાની જે ઇવેન્ટ, એ ટાઈમિંગ છે એ ઇવેન્ટ ઉપર નક્કી થશે. ઇવેન્ટ ક્યારે ફાયર થશે? ઇવેન્ટ હેન્ડલર ક્યારે ફાયર થશે? જ્યારે આખો પેજ લોડ થઈ જશે. ઘણી વાર શું છે કે બહુ મોટી વેબસાઇટ હોય ને એ લોકોને લોડ થતા વાર લાગે, બરાબર. તમે જોતા હશો કે પેજનું આમ અમુક કન્ટેન્ટ દેખાય છે ને અમુક બ્લર છે, બરાબર, ને ઉપર આમ ગોલો ચક્કર એવો ફરતો હોય, એટલે એ વસ્તુ એના માટે હોય. સમજાઈ ગયું? ક્લિયર છે? આગળ વધુ. હવે જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ હેન્ડલર્સ, બરાબર. ઇવેન્ટ હેન્ડલર્સ એટલે શું? હવે ઇવેન્ટ હેન્ડલર કેન બી યુઝ ટુ હેન્ડલ એન્ડ વેરીફાઈ યુઝર ઇનપુટ, યુઝર એક્શન એન્ડ બ્રાઉઝર એક્શન. કોઈ પર યુઝરે એક્શન કર્યું, કોઈ યુઝરે ઇનપુટ કર્યું કે બ્રાઉઝરે કંઈક એક્શન કર્યું, એને હેન્ડલ કરવા માટે જે વસ્તુઓ એને કહેવાય ઇવેન્ટ હેન્ડલર, બરાબર. થિંગ્સ એનું ડિટેલ છે થોડું. થિંગ્સ that should be done every time a page loads. પેજ લોડ થાય ત્યારે તમે શું કરવું છે એ બધી વસ્તુઓ તમે આમાં ડિફાઇન કરી શકો. થિંગ્સ that should be done when the page is closed. તમે કોઈ બ્રાઉઝરની અંદર ટેબ્સ આવે, તમને ખબર હોય તો ટેબ્સ, તમે ટેબ ક્લોઝ કરો છો તો એ ક્લોઝિંગ ટાઈમે તમને એક પોપઅપ દેવું હોય કે ભાઈ કંઈક એવું સેશન વાળું તમે સિસ્ટમ રાખી, સેશન ટાઈમ આઉટ થઈ જશે એવું તમને એક પોપઅપ દેવું છે કે ભાઈ ઇફ યુ ક્લોઝ ધીસ, આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ક્લોઝ યોર સેશન વિલ બી એન્ડ. તમને ફરીથી લોગિન કરવું પડશે જો તમે આ ક્લોઝ કરશો તો. એવું તમે પોપઅપ દેવું હોય તો તમે આ વસ્તુ એમાં કરી શકો છો. પછી એક્શન that should be performed when a user clicks a button. કોઈ બટનને યુઝર ક્લિક કરે છે, બરાબર, તો એ ટાઈમે શું પરફોર્મ કરવું છે ઓલરેડી આપણે જોઈ લીધું. content that should be verified when a user inputs data. તો ડેટા ઇનપુટની અંદર એ કંઈક ટાઈપ કરીને ડેટા એમાં ફિલ કરે છે ઇનપુટની અંદર, તો એ ટાઈમે તમે ઇવેન્ટ હેન્ડલર લઈ શકો અને ઘણું બધું બીજું. ઓકે. પછી મેની ડિફરન્ટ મેથડ્સ કેન બી યુઝડ ટુ લેટ જાવાસ્ક્રિપ્ટ વર્ક વિથ ઇવેન્ટ્સ. ઇવેન્ટ્સ ભેગું વર્ક કરવા માટે ઘણી બધી રીત છે, ઘણી બધી મેથડ્સ છે જે આપણે યુઝ કરી શકીએ. હવે HTML ઇવેન્ટ એટ્રીબ્યુટ્સ કેન એક્ઝિક્યુટ જાવાસ્ક્રિપ્ટ કોડ ડાયરેક્ટલી. જાવાસ્ક્રિપ્ટ કોડ તમે ડાયરેક્ટ એમાં લખી શકો તો પણ હાલે. ફોર એક્ઝામ્પલ બટન લખ્યું ને બટનની ઓન ક્લિક ઉપર તમે ડાયરેક્ટ અલર્ટ, વિન્ડો ડોટ અલર્ટ કે ખાલી અલર્ટ
કરીને રાઉન્ડ બ્રેકેટની ડબલ કોટની અંદર તમે કંઈક લખી નાખો છો, એ બટન ક્લિક કરશો તમે ઓટોમેટિક એક પોપઅપ તો નહીં પણ એક ઉપર એક નાનું બોક્સ જેવું આવી જશે, જે કોઈ પણ બ્રાઉઝર હોય એનું ડિફોલ્ટ અલર્ટ બોક્સ હોય, બરાબર. પછી HTML ઇવેન્ટ એટ્રીબ્યુટ્સ કેન કોલ જાવાસ્ક્રિપ્ટ ફંક્શન્સ. એ જાવાસ્ક્રિપ્ટ ફંક્શન્સને કોલ કરી શકે છે. જેમ કે આપણે હમણાં જ જોયું હતું કે ભાઈ ડિસ્પ્લે વાળું એક ફંક્શન હતું, બરાબર. એ બટન ક્લિક કર્યું તો એને ડિસ્પ્લે વાળું ફંક્શન કોલ કર્યું અને નીચે જે પી ટેગ હતું એની અંદર એને કંઈ પર વેલ્યુ જે આપણે ડેટ નાખી તો ડેટ આવી ગઈ ને કંઈક બીજું કંઈક નાખ્યું તો બીજું કંઈ આવી જાત, સમજાઈ ગયું. પછી યુ કેન સાઇન યોર ઓન ઇવેન્ટ હેન્ડલર ફંક્શન્સ ટુ HTML એલિમેન્ટ્સ, બરાબર. તમારું પોતાનું ઇવેન્ટ હેન્ડલર ફંક્શન તમે તમારી રીતે એની અંદર નાખી શકો છો, એ આપણે જોઈ લીધું, બરાબર. યુ કેન પ્રિવેન્ટ ઇવેન્ટ્સ ફ્રોમ બિંગ સેન્ટ ઓર બિંગ હેન્ડલ્ડ. હવે તમને એવું કરવું છે કે ભાઈ એક બટન છે ફોર્મનું સબમિટ બટન છે, બરાબર. હવે સબમિટ બટન તમે ક્લિક કરો છો તો ઓટોમેટિક પેજ છે ને રિફ્રેશ થશે, એવું એક બેઝિક ફંક્શનાલિટી હોય છે જો એનું બટન ટાઈપ સબમિટ હોય તો. તમને એવું કરવું છે ટાઈપ સબમિટ રાખ્યું છે પણ એ બટન ક્લિક ઇવેન્ટ છે ને એ ફાયર ન થવી જોઈએ, કેમ કે તમને પોતાને હેન્ડલ કરવી છે. તો એને તમે એવું કરી શકો કે ભાઈ એ બટન ક્લિક થાય ને એટલે એને પ્રિવેન્ટ કરાવી શકો છો. એના અલગ અલગ કોડ્સ આવે છે, જાવાસ્ક્રિપ્ટ ::void, પછી ઘણી બધી વસ્તુ આવે છે, એ આપણે આગળના ટોપિકમાં ક્લિયર કરશું. ક્લિયર છે? બીજું ઘણું બધું એઝ ઓલવેઝ. બસ આજ માટે આટલું જ. થેન્ક યુ. એ પ્રશ્ન હોય, ડાઉટ હોય તો કહેજો. અને એક કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેશ્ચન હોય તો મને કહેજો, તો એ રીતે આપણે આગળ વધશું, બરાબર. હવે એક સમરી રીતે કે ભાઈ આજે આપણે શું શીખ્યું. આપણે આજે જાવાસ્ક્રિપ્ટની અંદર ઇવેન્ટ્સ શું છે એ શીખ્યું, બરાબર. ઇવેન્ટ્સ ક્યારે પરફોર્મ થાય? ઇવેન્ટ્સ પરફોર્મ થાય જ્યારે કોઈ પણ એલિમેન્ટ છે એની અંદર કંઈક આપણે યુઝર ઇનપુટ કરે, બરાબર, કે યુઝર કંઈક એક્શન કરે, કે ભાઈ બ્રાઉઝર કંઈક એક્શન કરે. આ ત્રણ સિનારીઓસમાં ઇવેન્ટ્સ ફાયર થાય. ક્લિયર છે? પછી આપણે શીખ્યું કે ભાઈ સ્ટાર્ટિંગમાં શીખ્યું કે ઇવેન્ટ કેટલા પ્રકારના હોય, કે ભાઈ ઓન ક્લિક, ઓન ચેન્જ, ઓન લોડ, એવા ઘણા બધા ઇવેન્ટ્સ આવે છે, બરાબર. નેક્સ્ટ, ઇવેન્ટની અંદર તમે ડાયરેક્ટ જાવાસ્ક્રિપ્ટનો કોડ નાખી શકો, કોઈ ફંક્શન એટેચ કરી શકો, પોતાનો જે કન્ટેન્ટ છે એ ચેન્જ કરી શકો. આપણે ધીસ નોટ કરીને કર્યું હતું, યાદ કરો, બરાબર. અને મોટી યાદ છે કે ભાઈ તમે ઇવેન્ટ થ્રુ કંઈ પણ વસ્તુ પરફોર્મ કરી શકો છો અને એ રીતે તમને એમાં બેનિફિટ મળે છે, બરાબર. આશા કરું છું તમને મજા આવી હશે અને આવી રીતે જ તમારો ફ્રેમ બનાવી રાખજો. અને આ નવો ફોર્મેટ કેવો લાગ્યો એનો કમેન્ટ તો બનતા હે મેરે યાર. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ પ્લીઝ ફોર ઓલ યોર ક્વેશ્ચન્સ. થેન્ક યુ સો મચ. મળીએ હું તમને મળું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.